મિત્રો હળવદમાં બોર્ડર રેન્જ ભુજ દ્વારા સૌપ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। આ એટલા માટે મિત્રો કહીએ છીએ કે આપણો મોરબી જિલ્લો છે એમાં હળવદ આવે છે। હળવદ ને મોરબી જિલ્લો છે એ અત્યાર સુધી રાજકોટ રેન્જમાં હતું, પરંતુ થોડા સમય પહેલાં જ બોર્ડર રેન્જ ભુજમાં ગયું છે અને બોર્ડર રેન્જ ભુજ દ્વારા હળવદમાં શ્રી ગણેશ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે એક કન્ટેનર દારૂનું છે એ ઝડપી લીધું છે। 400 અંદાજે 400 પેટી દારૂની હોવાની હાલ જે કંઈ પ્રાથમિક માહિતી છે એ મળી રહી છે। તેની સાથે બોર્ડર રેન્જ ભુજની જે ટીમ છે તેને હળવદ નજીકથી આ કન્ટેનર છે એ કન્ટેનર પકડ્યું છે। હરિયાણા પાર્સિંગનું હોવાની જે કંઈ માહિતી છે મળી રહી છે। એનો નંબર છે HR38AE 020 નંબરનું આ કન્ટેનર છે અને તેની સાથે એક ચાલકને પણ છે એ ઝડપી લીધો છે। સાથે જ બોર્ડર રેન્જની જે ટીમ છે આ ટીમ દ્વારા કાર્યવાહી છે એ કરવામાં આવી છે। આ ઘટનામાં એક આરોપી ઝડપાયો છે, તેની સાથે આ દારૂનો જથ્થો કોને મંગાવ્યો તો એ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે। બનાવની જો થોડી વધુ વાત કરીએ તો બોર્ડર રેન્જ આઈજી છે ચિરાગ કોરડિયા, તેઓના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમના PSI DC ઠાકોર સાથે મયુર ધ્વજસિંહ જાડેજા તેઓ દ્વારા અહીં હળવદ નજીકથી આ કન્ટેનર છે એ કન્ટેનર ઝડપી લીધું છે અને કન્ટેનરમાં અંદાજે 400 જેટલી દારૂની પેટી હોવાની જે કંઈ પ્રાથમિક માહિતી છે એ માહિતી અત્યારે મળી રહી છે અને દારૂનો જથ્થો છે એ હળવદ શહેરનું જે જૂનું પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ અત્યારે ઉતારવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। બોર્ડર રેન્જ ટીમના જે અધિકારીઓ છે અધિકારીઓ પણ અત્યારે અહીં ઘટના સ્થળે છે અને હાલ અત્યારે જે છે એ દારૂનો જથ્થો છે એ દારૂનો જથ્થો અહીં જૂના પોલીસ સ્ટેશન ખાતે ઉતારવામાં આવી રહ્યો છે, કારણ કે મોરબી જિલ્લો છે એ રાજકોટ રેન્જમાં અત્યાર સુધી હતો। થોડા સમય પહેલાં જ બોર્ડર રેન્જ ભુજમાં ગયો છે અને બોર્ડર રેન્જ ભુજમાં ગયા બાદ બોર્ડર રેન્જ ભુજની સૌપ્રથમ કાર્યવાહી છે એ મોરબી જિલ્લામાં થઈ છે અને મોટી માત્રામાં જે વિદેશી દારૂનો જે જથ્થો છે આ જથ્થો ઝડપી લીધો છે અને હાલ અત્યારે જે છે એ કાર્યવાહી ચાલુ છે। સાથે જ થોડીક પ્રાથમિક માહિતી જે રેન્જની ટીમ પાસેથી મિત્રો મળી છે તો આ દારૂનો જથ્થો છે એ હરિયાણાથી આવ્યો અને માળિયા સુધી જવાનો હોવાની જે કંઈ માહિતી છે માહિતી અત્યારે મળી રહી છે। મતલબ કે મોરબી જિલ્લાના જ કોઈક વ્યક્તિ દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોય છે, કારણ કે કહી રહ્યા છે કે માળિયા સુધી આ દારૂનો જથ્થો છે એ જવાનો હતો એવી પ્રાથમિક માહિતી મળી છે। એટલે આ ઘટનામાં મોરબી જિલ્લાના પણ અન્ય વ્યક્તિઓના જે છે એ નામ ખુલે તેવી શક્યતાઓ છે। હાલ એક વ્યક્તિની અટકાયત કરી છે। હરિયાણા તરફથી આ દારૂનો જથ્થો છે એ ભરી અને માળિયા સુધી જે છે એ પહોંચાડવાનો હતો, પરંતુ માળિયા પહોંચે એ પહેલાં જ 50 કિલોમીટર દૂર હળવદ જે છે એ બોર્ડર રેન્જની ટીમ દ્વારા છે એ કાર્યવાહી કરવામાં આવી છે। આભાર મિત્રો।